વર્ષે પરમેશ્વર દેવે એક વચન મને આપ્યું. મેં તૈયાર કરીને પ્રાર્થના કરતા હતા ત્યારે પરમેશ્વરે આ વચન બોલવા માટે મને આજે કીધું. કેમ કે આજે આ વર્ષનો પ્રથમ રવિવાર છે. હાલેલુયા. 7 નવી બાબતો જે પરમેશ્વર આ વર્ષે કરવા માંગે છે. અત્યાર સુધી આપણે વિશ્વાસ વિશે શીખતા હતા. ये मैसेज पूरा नहीं થયા, પણ આજ માટે પરમેશ્વરે સ્પેશિયલ મેસેજ આપ્યો છે કે 7 નવી વાતો જે પરમેશ્વર આ વર્ષે આપણા જીવનમાં કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એ 7 બાબતોને આપણે શીખીશું. પહેલી બાબત છે એશિયા 43, 18 અને 19 કલમ. એશિયા 43, 18 અને 19 કોઈ વાંચો. 43 એશિયા યસ. તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં, પુરાતન વિનાઓ ધ્યાનમાં લેશો નહીં. જુઓ, હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જડ પ્રદેશોની અંદર નદીઓ કરી આપી. મેં એનું શીર્ષક આપ્યું છે ગોડ વોન્ટ્સ ટુ મેક એ ન્યૂ રિવર ઇન યુઅર ડેઝર્ટ. આપણા જીવનમાં જે સુખાપન છે, આપણા જીવનની અંદર જે ઉજ્જડતા છે, બીજા શબ્દોની અંદર મરુસ્થળનો અનુભવ છે, જ્યાં પાણી નથી, બધું સુખેલું છે, કશું દેખાતું નથી, ઝાડો દેખાતા નથી, હરિયાળી નથી, એવા સ્થિતિની અંદર પરમેશ્વર કહે છે હું તે સ્થાનની અંદર એક નદી, એક નવું નદી કાઢીશ. હાલેલુયા. પણ આ નદી કાઢતા પહેલા પ્રભુ જે વચન કહે છે તે બહુ જ મહત્વપૂર્ણ છે. જો તમારી ઈચ્છા છે કે પરમેશ્વર તમારા જીવનની અંદર એક નદી કાઢે, જે તમારું જીવન ઉજ્જડ લાગતું હશે, મરુસ્થળ જેવું લાગતું હશે, બિલકુલ સુખા પર લાગતું હશે, તો પરમેશ્વર એક નદી તેમાંથી કાઢીને તમને હરાભરા કરવા માંગે છે. હાલેલુયા. તમને નીલા કરવા માંગે છે. પણ એક કન્ડિશન છે, અહીંયા એક શરત છે. એ શરત શું છે? વાંચો, ફરીથી વાંચો. તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં. હા, એમ કે છે તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં. ફોરગેટ ધ ફોર્મર થિંગ્સ. જે 2024માં તમે તમારા પર વીતેલી વાતો, કોઈ ઝઘડાની વાત, કોઈએ તમારા વિરોધમાં બોલ્યા, કોઈ તમને નુકસાન પહોંચાડી ગયા, ગમે તે, કે સારી વાત થઈ હશે, કઈ ખોટી વાત થઈ હશે, આ બધી વાતો જે પણ તમારા જીવનમાં 2024માં થયું છે, પ્રભુનું વચન કહે છે એ બધી વાતોને તમે ભૂલી જાઓ. કેમ કે આ 2025 નવું વર્ષ આવ્યું છે અને 2024 જતા રહ્યા. એ પાછા તમારા જીવનમાં આવવાના છે કે 2024? નહીં, એ ટાઈમ જતો રહ્યો. પણ અત્યારે 2025માં પણ આવ્યા છે, એટલે એ બાબતોને ભૂલી જાઓ અને આગળ. અને પુરાતન બનાવો ધ્યાનમાં લેશો માં. અને પુરાતન બનાવ ધ્યાનમાં લેશો નહીં. પણ ઇંગ્લિશમાં બહુ સારું લખ્યું છે ડુ નોટ ડ્વેલ ઓન ધ પાસ્ટ. એટલે જે થઈ ગયું તેના પર તમે ના જીઓ, જે થઈ ગયું તેના પર ભરોસો નહીં રાખો, જે વીતી ગયું તેના તરફ તમે જોવાનું નહીં, એ ભૂલી જવાનું, એને લઈને તમારે ચાલવાનું નહીં, એ તમારા માથામાં લઈને ફરવાનું નહીં. કેમ કે એ વીતી ગયેલી વાત છે, એના પર ભરોસો નહીં રાખવાનો. એ ખતમ થઈ ગયું છે, એ જતા રહ્યા છે.
ઘણીવાર લોકોની તકલીફ આ છે, લોકો તે જૂની વાતોને યાદ કર્યા કરે, અને તમે જૂની વાતોને જેટલું યાદ કરશો એટલું તમારું દિમાગ બગડશે, એટલું તમને નુકસાન થશે. એટલે ભૂલી જાઓ. અને પછી પ્રભુ શું કહે છે? આઈ એમ ડુઈંગ એ ન્યૂ થિંગ. હમણાં હું એક નવું કામ કરવાનું છું. અને પાછા પ્રભુ કહે છે, અને અત્યારે તમે તે કાર્ય જોશો. એટલે આપણે જો જૂની વાતોને ભૂલી જઈએ, જૂના બનાવોને આપણે ભૂલી જઈએ, તો પરમેશ્વર અત્યારે હાલમાં, ટાઈમ નહીં લગાડશે, હાલમાં પરમેશ્વર તમારા જીવનમાં નવું કાર્ય કરશે. વાંચો આગળ વાંચો. જુઓ, હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. તે હમણાં નીકળી આવશે. હાલેલુયા. હમણાં નીકળી આવશે. એનો અર્થ શું છે? આપણે જૂની વાતોને ભૂલીને નવી વાતો તરફ જોઈને ચાલીશું તો હમણાં જ પરમેશ્વર તે નવું કાર્ય કરવાના છે. અને પછી પ્રભુ કહે છે કે મેં વિલ્ડરનેસની અંદર, મેં મરુસ્થળની અંદર એક સ્ટ્રીમ, એક નદી ખોલીશ. બીજા શબ્દોની અંદર અંગ્રેજીમાં છે કે વેસ્ટ લેન્ડ, એવી જમીન જે બેકાર છે, જે કામનું નથી. આમ ઇઝરાયલને આપણે જોઈએ, ઇઝરાયલ આખું મરુસ્થળ છે, અને ઇઝરાયલ દેશ આખું મરુસ્થળ છે, અને ત્યાં કશું ઉગતું નથી. પણ ઇઝરાયલ જ્યારથી ઇઝરાયલ બન્યો, એ દેશને પરમેશ્વરે એટલા બધા આશીર્વાદિત કર્યા કે એ મરુસ્થળને પરમેશ્વરે નીલા કરી દીધા. આજે આખા જગતની અંદર સૌથી વધારે જો શાકભાજી કહો કે ફળ કહો, એ બધું ઇઝરાયલની અંદર ઉગે છે, અને આખા જગતના એ લોકો વેચે છે. પરમેશ્વર એટલો આશીર્વાદ આપ્યો છે. આજે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે આખા જગતની અંદર, ખેતીની પદ્ધતિ, એ પદ્ધતિ પણ ઇઝરાયલે તૈયાર કરીને આખા દેશોને આપ્યા. હાલેલુયા. કેમ કે પરમેશ્વરે કીધું કે હું આ કાર્ય કરીશ, અને હું વેસ્ટ લેન્ડને મેં જે છે કામ યોગ્ય જમીન બનાવીશ. હાલેલુયા. આ વર્ષે તમને એવું લાગતું હશે કે મારું જીવન એક વેસ્ટ છે, મારું જીવન નકામું છે, મારા જીવનથી કોઈ લાભ નથી. તમને એવું લાગતું હશે તો હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારા જીવનને ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. તે નકામું, તમે જે નકામું વિચારતા છે, એ દેવ તમારામાંથી કાઢી મૂકીને તમને કામ યોગ્ય બનાવવા માંગે છે. તમારે દેવને કહેવાનું છે કે પ્રભુ, મારા આ વેસ્ટ લેન્ડની અંદર તમે એક નદીનો બહાવ લાવો. હાલેલુયા. 3 બાબતો એની અંદર જોડાયેલા છે. એક, સહી માર્ગ જેમાં તમે ચાલી શકો, રાઈટ વે ટુ ગો, સહી માર્ગ. અને બીજું, ન્યૂ પ્રોવિઝન ટુ એન્જોય. નવા નવા પરમેશ્વર એવી વસ્તુઓને તમારા હાથમાં આપશે કે તમે તેને એન્જોય કરી શકો, તમે તેમાં આનંદિત થઈ શકો. હાલેલુયા. એવા વ્યવસ્થા પ્રભુ તમારા માટે કરશે, અને નવા માર્ગ ખોલશે કે તમે તેમાંથી છુટકારા પામી શકો. હાલેલુયા. ગયા વર્ષે આપણા પર ઘણી બધી મુસીબતો આવી, ઘણી બધી તકલીફ આવી, ઘણી બધી બીમારીઓ આવી, પણ પ્રભુએ બધામાંથી આપણને છોડાવ્યા, બધામાંથી આપણી રક્ષા કરી, બધામાંથી નવો નવો માર્ગ કાઢીને આપણે બહાર કાઢ્યા. હાલેલુયા. કેમ? કેમ કે દેવે આપણા જીવનમાં એક નવું કાર્ય કર્યું એટલા માટે. તો આ પરમેશ્વર તમારા દરેકના જીવનમાં આ 9 વર્ષે તમને કામ યોગ્ય વ્યક્તિ બનાવવા માંગે છે. બીજું કલમ, 2 કોરિન્થી 5 અને 17મી કલમ. તે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે
તો તે નવી ઉત્પત્તિ છે. જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. હાલેલુયા. જે કોઈ ખ્રિસ્તમાં છે, આપણે ખ્રિસ્તમાં આવ્યા છે. આપણે ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણે તેના દીકરા અને દીકરી બન્યા છે અને અત્યારે આપણે ખ્રિસ્તમાં છે. ખ્રિસ્તમાં છે એનો અર્થ શું? ખ્રિસ્તમાં છે એનો અર્થ છે જે ઈસુ પર અભિષેક પરમેશ્વરનો હતો એ ખ્રિસ્ત કહેવાય, એ મસીહ કહેવાય. એ અભિષેક આજે આપણા ઉપર છે એટલે આપણે નવી સૃષ્ટિ છે. હાલેલુયા. આપણે નવા વ્યક્તિઓ બની ગયા છે. જૂનું બધું જતું રહ્યું છે. એ આખું કલમ વાંચી લો. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. હા, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું જે છે. જૂનું હતું તે સગળું જતું રહ્યું. અત્યારે આપણે નવા બની ગયા છે. અને કયા કયા બાબતમાં નવા બન્યા છે? પહેલી બાબતમાં નવા છે કે આપણે દેહ માટે નવી રીતે જીવીએ. આપણે કેમ ખ્રિસ્તમાં આવ્યા? આપણે કેમ ખ્રિસ્તી બન્યા? આપણે ખ્રિસ્તી એટલા માટે નહીં બન્યા કે ધર્મ પરિવર્તન કરી લીધું એટલે કઈ પરિવર્તન આવી જવાનું છે, નહીં. આપણે ખ્રિસ્તમાં એટલા માટે આવ્યા છે કે ખ્રિસ્તમાં રહીને આપણે એક નવું જીવન જીવીએ. હાલેલુયા. હાલેલુયા. ન્યૂ વે ઓફ લાઈફ, નવા જીવન જીવીએ પરમેશ્વરની અંદર. આ નવા જીવન શું છે? જે જૂનું પણ જતું રહેલું છે. જો બધું નવું થઈ ગયું છે. પરમેશ્વર કે બધું નવું. આપણું બોલવાનું નવું થઈ ગયું, આપણું વિચારવાનું નવું થઈ ગયું. અને બીજી બાબત છે ન્યૂ હેવનલી કેરેક્ટર ટુ ગેટ ટુ હેવન. બીજું એક નવું સ્વભાવ પરમેશ્વર આપણને આપ્યો છે અને એ સ્વભાવ લઈને જ આપણે સ્વર્ગમાં જવાનું છે. જો ખ્રિસ્તી જીવન, જેને આપણે કહીએ ને ખ્રિસ્તી જીવન, એક આપણે ભલે આજે સમૂહમાં ભેગા થયા છે પણ એ તમારું વ્યક્તિગત જીવન છે. પ્રભુ ઈસુ આવશે ત્યારે મંડળી જતી રહેવાની છે, પણ યાદ રાખજો, મંડળી જતી રહેવાની એનો અર્થ આવું નથી કે આખા સમૂહ જતું રહે. જે વ્યક્તિઓ પોતાનું જીવન પ્રભુના વચન પ્રમાણે, પ્રભુના સ્વભાવ પ્રમાણે એ પોતાનું જીવન બનાવશે તેઓ પ્રભુ સાથે જશે. તમારું પ્રભુને તમારા વ્યક્તિગત જીવનથી મતલબ છે. હાલેલુયા. એટલા માટે પ્રભુએ કીધું 2 જણ સાથે ઊંઘશે, એક જતા રહેશે ને એક રહી જશે. 2 જણ સાથે કામ કરતા એક રહી જશે ને એક કામ જતા રહેશે. 2 જણ ખેતરમાં કામ કરતા હોય તો એક જણ જતા રહેશે ને એક જણ રહી જશે. કેમ પ્રભુ? કેમ કે આપણું ખ્રિસ્તી જીવન આપણા વ્યક્તિગત જીવન સાથે લાગતું છે. આપણું વ્યક્તિગત જીવન નો સ્વભાવ જો પ્રભુના જેમ નહીં હોય, પ્રભુ આપેલું જેમ નહીં હોય તો પ્રભુ સાથે જવાનું મુશ્કેલ છે. આપણને એક સ્વર્ગીય સ્વભાવ આપવામાં આવ્યા છે. મેં એટલા માટે ધીરે કહું છું કે તમને સમજ પડે. હાલેલુયા. 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 પ્રભુનું સવાલ તમારી સાથે વ્યક્તિગત છે. પ્રભુનું સંબંધ જે તમારી સાથે છે એ પણ વ્યક્તિગત છે. પત્ની બહુ વિશ્વાસ કરતા હોય, પત્ની બહુ પ્રાર્થના કરતા હોય તો પતિ એના જોડે જતા રહે એવું નહીં બને. કેટલા લોકોને સમજ પડું છું શું કહું છું? તમારું આત્મિક જીવનનું રેસ્પોન્સિબિલિટી, તમારું આત્મિક જીવનની જવાબદારી એ તમારી છે.
તમે કેમ ચાલવાનું છે, કેવી રીતે રહેવાનું છે, તમારું સ્વભાવ કેવી રીતે બનવું જોઈએ, એને બનાવવાની જવાબદારી તમારી પોતાની જ છે. હા, તમે બીજાને સલાહ આપી શકો. અમે પાસ્ટર તરીકે તમને ધમકાઈ શકીએ, તમને વચનો આપી શકીએ, તમને બનાવવાની અમે કોશિશ કરી શકીએ, પણ તૈયાર થવાનું, બનવાનું એ તમારા હાથમાં છે. વચને સ્વીકાર કરવાનું નહીં કરવાનું તમારા હાથમાં છે. પ્રભુના શિષ્ય યહૂદા ઇસ્કરિયોતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે 3.5 વર્ષ સુધી ચાલ્યા, અને પ્રભુએ 7 વાર કીધું કે તમારામાંથી એક ચોર છે, તમારામાંથી એક શૈતાન છે, તમારામાંથી એક મને પકડાવશે. 7 વાર કીધું, પણ આ યહૂદા ઇસ્કરિયોતીએ આ બાબત ધ્યાનમાં નહીં લીધા. એને મનમાં લીધા નહીં. એને પોતાનું જીવનને બદલ્યા નહીં, એને પોતાના સ્વભાવને બદલ્યા નહીં. એ આદિથી છેલ્લે સુધી જેમ હતા તેમ જ રહ્યા. પ્રભુની વાર ચેતવણી આપવા છતાં પણ એ પોતાના જીવનને બદલ્યો નહીં. એટલે શું થયું? છેલ્લે લટકીને મરી ગયો. છેલ્લે પણ પ્રભુ એમને ચેતવણી આપી, ત્યારે પણ એ વાત નહીં માન્યો. તો આ વચનમાં શું કહેવા માંગે છે પરમેશ્વર? તમે એક નવી સૃષ્ટિ છો, નવી રીતે તમને બનાવવામાં આવ્યા છે. એટલે તમારે પોતાના જીવનને બનાવો, એ તમારા હાથમાં છે. તમે તમારા જીવનને તૈયાર કરો. તમારા પરિવાર ગમે તે હોય, તમારો બીજો દોસ્ત ગમે તે હોય, બધા ગમે તે કહેતા હશે, એ બધું તમારે નહીં જોવાનો. તમારે તમારા પોતાનું જીવન જોઈને એ પ્રમાણે તમારે તૈયાર થવાની જરૂર છે. આમાં ત્રીજી નવી બાબત આ છે, તમારું પરમેશ્વર સાથેનો સંબંધ અને બીજા લોકોનું સાથેનો સંબંધ. પરમેશ્વરની સાથેનો તમારો વ્યવહાર અને સાથે સાથે બીજાઓની સાથેનો તમારો વ્યવહાર, એને બનાવવાનું એ તમારા હાથમાં છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર નવું કામ કરવા તૈયાર છે, પણ આપણે નવી સૃષ્ટિ પણ બનવું જોઈએ. એ એનો આધાર છે. ત્રીજી બાબત, પરમેશ્વર આપણને એક નવો હૃદય આપવા માંગે છે. હઝકીએલનો પુસ્તક 36 અને 26 કલમ. તમને નવું હૃદય પણ આપીશ, હું તમને નવો હૃદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ, નવું આત્મા મૂકીશ, અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ, પથ્થરમય હૃદય દૂર કરીશ, ને હું તમને માંસનું હૃદય આપીશ. અને હું તમને માંસનો હૃદય આપીશ. એક નવું હૃદય પ્રભુ આપવાની વાત કરે છે. આ જે હૃદયની વાત કરે છે, એ આપણા જે હૃદય આપણા શરીરમાં છે એ હૃદય નથી. આત્મા અને શરીર જ્યારે સાથે મળીને કામ કરે છે તેને હૃદય કહેવાય. પ્રભુ કહે છે, હું તમને એક નવો હૃદય આપીશ અને એક નવો આત્મા તમારી અંદર મૂકીશ. તમારા અંદરથી પાષાણમય હૃદય, કઠોર હૃદયને કાઢી નાખીશ, અને તમને જે છે એક નમ્ર હૃદય આપીશ. હાલેલુયા. તો પ્રભુ આપણને એક નવો હૃદય આપવા માંગે છે. ઘણીવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચનમાં શિષ્યોને કહેતા એમ કીધું, તમે, તમારી પાસે કાન છે પણ તમે સાંભળતા નથી, તમારી પાસે આંખો છે પણ તમે જોતા નથી, તમારી પાસે હૃદય છે પણ તમે સમજતા નથી. તમે તમારા હૃદયને કઠોર કરી નાખો છો. પ્રભુ જ્યારે આપણી જોડે વાત કરવા માંગે છે, પ્રભુ એટલા માટે વાત કરવા માંગે છે કે પ્રભુ આપણને બદલવા માંગે છે. પ્રભુ એટલા માટે વાત કરવા માંગે છે કે પ્રભુ આપણું કંઈ ભલું કરવા માંગે છે, કંઈ સારું કરવા માંગે છે, પણ આપણે આપણા હૃદય કઠોર કરી નાખીએ અને સાંભળવા તૈયાર નહીં થઈએ.
પછી પ્રભુ શું કરશે? 3-4 વાર કોશિશ કરશે, પણ આપ જોશે કે આપણે નથી સાંભળતા, પછી પ્રભુ છોડી દેશે, જવા દો. વચનમાં લખ્યું છે, મારું આત્મા બાર તમારી જોડે વાત કરશે નહીં. ઉત્પત્તિ 6 અધ્યાયની અંદર લખેલું છે, બાર બોલશે નહીં. હાલેલુયા. પણ પ્રભુ આપણા અંદરથી એક કઠોરતાનું હૃદય કાઢીને આપણને એક નમ્ર હૃદય આપવા માંગે છે. બીજું, પ્રભુ આપણને હાર્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એવા હૃદય આપવા માંગે છે જે સમજ યોગ્ય છે, જે જલ્દી સમજી જતું હોય. પરમેશ્વર આપણને સમજની આત્મા આપી છે, અને એટલા માટે આપી છે કે આપણે જલ્દી સમજી જાય. હાલેલુયા. એક નવું હૃદય આપવા માંગે છે કે આપણે પ્રાર્થના કરીએ, વર્શિપ કરીએ, આરાધના કરીએ. એક એવા હૃદય કે હંમેશા આપણા મુખમાંથી આપણે સ્તુતિ અને ધન્યવાદ પ્રભુને કરતા રહીએ, પ્રભુને આભાર માનતા રહીએ, પ્રભુને ધન્યવાદ આપતા રહીએ, પ્રભુની સ્તુતિ કરતા રહીએ, પ્રભુનું નામ ઊંચું કરતા રહીએ. જ્યારે આપણે આપણા અંદર એક વચન આપણે વાંચીશું, યાકોબનું પુસ્તક, ત્રીજો અધ્યાય અને 13મી કલમથી વાંચો. 13મી કલમથી. તમારામાં જ્ઞાની તથા સમજુક કોણ છે? તમારામાં જ્ઞાની તથા સમજુક કોણ છે? કોણ એવા વ્યક્તિ છે જે સમજી શકે છે? હા, તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે, જ્ઞાનથી આવેલી નમ્રતા વડે, સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. હા, પણ હા, જો તમારા મનમાં કડવી દેખાય હા, તથા ચરસાચરસી છે, હા, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. હા, એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી. પરમેશ્વર આપણને ઉપરનું જ્ઞાનથી ભરપૂર કરવા માંગે છે, પણ જો આપણા વચ્ચે ચર્ચા ચર્ચી હોય અને તો આપણે છૂટું નહીં બોલીએ, એમ વચન કહે છે. ઉપરથી ઉતરેલું જ્ઞાન કેવું છે? 13મી કલમની અંદર આપણે વાંચ્યા. હા, 17મી કલમ વાંચો. ઉપરથી ઉતરેલું જ્ઞાન કેવું આવે? પણ જે જ્ઞાન ઉપરથી છે, જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. એટલી બધી વાતો આ તેમાં આવી ગઈ. જે જ્ઞાન ઉપરથી ઉતરે છે તે કેવું હોય? 18મી કલમ. વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયપણું લણે છે. શાંતિમાં વાવે છે તે ન્યાયપણું લણે છે. હાલેલુયા, હાલેલુયા. તો આપણને એક એવા હૃદય દેવ આપવા માંગે છે જે ઉપરથી ઉતરે છે અને આપણને દરેકને તે માર્ગમાં ચલાવ માંગે છે. અને આપણે જે વચન વાંચ્યા તે વચન પ્રમાણે. હમણાં ચોથી બાબત, વિલાપ ગીત 3 અધ્યાય 22 અને 23 કલમ. ત્રીજો અધ્યાય 22 અને 23 કલમ. યહોવાની કૃપાને લીધે
અમે નાશ પામ્યા નથી, પ્રભુના કૃપાના લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે હા તેની દયા અખૂટ છે, હા, તે દર સવારે નવી થાય છે, દર સવારે તે નવી થાય છે. હા, તારું વિશ્વાસુપણું મહાન છે. તારું વિશ્વાસ ઉપરનું મહાન છે. હાલેલુયા. આપણે અહીંયા જે છે દર સવારે દેવ આપણને એક નવું કૃપા આપે છે, એક નવું ગ્રેસ, જેને કહે છે ગ્રેસ, એક નવું કૃપા. હાલેલુયા. નવું દયા આપણો પર આપે છે. દર સવારે દેવની દયા નવી થતી જતી છે, એટલે આપણે નાશ નહીં પામ્યા. હાલેલુયા. તો દર સવારે દેવની દયા નવી થતી જાય છે. આ નવું શબ્દ ત્યાં આવ્યું છે. દેવ આ આખું વર્ષભર 2025 વર્ષભર દર સવારે તમારા જીવન પર દયા નવી લાવવાના છે, કરુણા નવી લાવવાના છે, કૃપા નવી લાવવાના છે. અને દર સવારે તે નવી થાય છે, એટલે આપણે નાશ પામ્યા નહીં. એનો અર્થ શું છે? એનો અર્થ આ છે કે દેવની ઉપસ્થિતિ હંમેશા રોજ સવારે આપણા ઉપર આવી જતું છે. હાલેલુયા. હાલેલુયા. એક વાર એવું થયું, 4-5 છોકરાઓ જે છે પિકનિક કરવા જતા હતા. ત્યારે એક છોકરાના મમ્મીએ કીધું, બેટા પ્રભુને પણ સાથે લઈને જજો. તો બદમાશ છોકરાઓ હતા. તેઓ કીધું, મમ્મી જગ્યા નથી, એટલે દેવને કહીએ કે તે દેવ તું ડીકીમાં બેસી જા. અને એ લોકો નીકળ્યા અને બધી જગ્યાએ ફર્યા, પણ વચ્ચે એ લોકોનું એક્સિડન્ટ થઈ ગયું અને ગાડીની હાલત એટલી ખરાબ થઈ ગઈ, તે છોકરાઓ બધા જ મરણ પામ્યા, એક પણ જે છે બચ્યા નહીં. પણ પોલીસ ઇન્સ્પેક્ટર એક બાબત જોયું, આટલું ભયાનક એક્સિડન્ટ થયું, 5 છોકરા હતા, બધા મરી ગયા, પણ ડિક્કીની અંદર ઈંડા મૂકેલા હતા, એક પણ ઈંડા ફૂટ્યા નહીં. ત્યારે પેલા ઇન્સ્પેક્ટર બહુ વિચાર કરે કે ભાઈ આટલા મોટા એક્સિડન્ટ અને બધા મરી ગયા, નહીં ઈંડા કેમ નહીં ફૂટ્યા? કેમ નહીં ફૂટ્યા? બોલો. હા, પરમેશ્વરને લોકો ડિક્કીમાં બેસાડ્યા, એટલે ડિક્કી બિલકુલ સેફ રહી. આપણને જોક જેવું લાગે, પણ હકીકત છે. હાલેલુયા. પરમેશ્વરની ઉપસ્થિતિ, ભલે આપણે સવારે ઉઠ્યા અને આપણે આપણા રીત પ્રમાણે નીકળ્યા, ગમે તે કરતા હશે, પણ યાદ રાખજો, દર સવારે દેવની કૃપા નવી થતી જાય છે, દેવની ઉપસ્થિતિ નવું થતું જાય છે. ભલે આપણે ધ્યાન નહીં આપતા હશે. ત્યારના મયુરે કીધું, આપણે ભલે અવિશ્વાસ યોગ્ય છે, પણ પ્રભુ આપણા માટે હંમેશા વિશ્વાસ યોગ્ય રહે છે. હાલેલુયા. આપણે સવારે ઉઠીને પ્રાર્થના કરવા ભૂલી જતા હોય, પણ દેવની કૃપા દેવ આપણા પર ઠાલવા ભૂલતો નહીં. હાલેલુયા. હાલેલુયા. બીજી બાબત, ન્યૂ પ્રોટેક્શન ફ્રોમ ગોડ. પરમેશ્વર તરફથી આપણને નવી સુરક્ષા પ્રાપ્ત થાય છે. દર સવારે દેવ આપણા માટે નવી સુરક્ષાની વ્યવસ્થા કરે. આજે સવારે આપણે ઉઠ્યા તો આજે આખો દિવસ આપણી સાથે શું થવાનું છે આપણને નહીં ખબર. આપણે મીટિંગમાં આવતા આપણી સાથે શું થશે આપણને નહીં ખબર, પણ પ્રભુને ખબર છે. પ્રભુ જે છે આપણી સુરક્ષા માટે તે વ્યવસ્થા કરી મૂકશે. હાલેલુયા. અને ત્રીજી બાબત, ગ્રેસ એવરી ડે. રોજે રોજ પ્રભુની કૃપા. કૃપા શબ્દનો અર્થ શું છે? કૃપા એટલે જે બાબત માટે આપણે યોગ્ય નથી, તો પણ પ્રભુ આપણને યોગ્ય બનાવ્યા, તેને દેવની કૃપા કહેવાય. હાલેલુયા. 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 અને એ પરમેશ્વર આપણે કેવી રીતે આપે? આપણાથી કહેવાય નહીં.
દર સવારે દેવની કૃપા નવી થતી જાય છે. હાલેલુયા. નંબર 5, પરમેશ્વર આપણને દર સવારે નવું ગીત આપે છે. ગીત શાસ્ત્ર 96, 1 થી 4, 96, 1-4. ની આગળ નવું ગીત ગાઓ, હા આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. હા યહોવાની આગળ ગાઓ, હા. તેના નામને સ્તુત્ય માનો. હા દિન પ્રતિદિન તેનો તારણ પ્રગટ કરો. હા વિદેશીઓમાં તેનો મહિમા હા. અને સર્વ લોકોમાં તેના ચમત્કાર. દર સવારે તમે પ્રભુ માટે નવું ગીત ગાઓ. આપણે આખો દિવસ આપણા જીવનને રાત્રે ઊંઘતા પહેલા આપણે બેસીએ 5 મિનિટ 10 મિનિટ અને આપણો આખો દિવસનો કાર્યક્રમ આપણે જરા જોઈએ. આપણે કાં ગયા, કોને મળ્યા, કોણ સાથે વાત કરી, કોણ સાથે ઝઘડો થયો, કોણ સાથે પ્રેમથી વાત કરી, બધું તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી બધી જગ્યાએ આપણે ગલત હતા, પરમેશ્વર સહી હતા. કેટલી બધી જગ્યાએ આપણે સારું કરી શકતા હતા પણ આપણે ખોટું કર્યા. ઘણી બધી જગ્યાએ આપણે જે નહીં બોલવાનું હતું તે આપણે બોલ્યા. જે આપણને જોવા મળે ત્યારે આપણે જે સારું કર્યા તેના માટે યાદ કરીને આપણે ગીત ગાવું જોઈએ પ્રભુ માટે. એક નવું જોશ આપણા જીવનમાં આવવું જોઈએ. એક નવા વિચાર આપણા જીવનમાં આવવું જોઈએ. હાલેલુયા. પછી સવારે ઉઠતાની સાથે એક ફ્રેશનેસ, જેને કહે ને તાજગી, તમારા જીવનમાં તાજગીનું સમય આવવું જોઈએ. તાજગીનું સમય ક્યારે આવે તમને ખબર? વાંચો પ્રેરિતોના કૃત્ય 3 અધ્યાય 19 કલામ. માટે તમે પછતાવો કરો ને ફરો, અને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે, તમારું પાપ ભૂસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે. હા, રાત્રે બેઠો પ્રભુના ચરણોની અંદર વિચાર કરો, આપણે શું ગલત બોલ્યા, શું ગલત કર્યા, શું કર્યું. ત્યારે આપણે એમ પ્રભુની આગળ પસ્તાવ કરીશું અને ફરીશું અને પ્રભુને કહીશું, પ્રભુ મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. ત્યારે વચન એમ કહે છે તાજગીનું સમય પ્રભુ તરફથી આવશે. પ્રભુ તમને તાજા કરી નાખશે અને એ તાજગીની સાથે તમે ઊંઘશો તો બીજા દિવસે સવારે પણ એ તાજગીની અંદર તમે નવા ગીતો ગાતા થઈ જશો. હાલેલુયા, હાલેલુયા. તમને પોતે લાગશે તમારા જીવનની અંદર કે તમે કઈ નવા થઈ ગયેલા છો. હું રાત્રે ગમે તે ટાઈમ પર ઊંઘું પણ 3:30 વાગે મારું ઊંઘ ખુલી જાય. ખુલીને પરેશાન નહીં થાય. ત્યારે સમય છે મારા, જ્યારે ઘણા બધા વચનો મારા જીવનમાં આવતો થઈ જાય. પછી હું ખોલીને વચન વાંચું, અમુક વાર અમુક ગીત લગાડું અને નવા ગીતો, યુટ્યુબની અંદર ઘણા બધા ગીતો છે, ગીત લગાડું. ગીતોની અંદરથી સંદેશ મને મળે, ગીતોની અંદરથી કઈ નવી વાતો મને મળે અને થોડા સમય પછી એવું લાગે છે કે તાજગીનું સમય આવી ગયો છે, આપણે તાજા થઈ ગયેલા છે. હાલેલુયા. તો દેવ આપણને નવું ગીત આપવા માંગે છે જેથી આપણે લોકોની આગળ પરમેશ્વરના નામને ઊંચો કરી શકીએ. હાલેલુયા. અને આ ગીતોની સાથે પરમેશ્વર આપણને આત્મિક તકો આપશે, સ્પિરિચ્યુઅલ ઓપોર્ચ્યુનિટી આપશે, મિનિસ્ટ્રી સેવકાઈ માટેના નવા તકો આપણને આપશે. હાલેલુયા, હાલેલુયા. હું મારી બડાઈ માટે નથી કહેતો, પણ ઘણા બધા સંદેશો પરમેશ્વર મને જ્યારે આપે છે ત્યારે વધારે નહીં 3-4 મિનિટમાં જ આપી દે. ત્યારે હું બરાબર જો લખી લીધું તો એ સંદેશ મને મળી જાય.
અને એ સંદેશો ઘણીવાર આજે મળેલા સંદેશ કદાચિત આવતા વર્ષે પ્રચાર કરતો હોઉં. સંદેશ પ્રભુ આજે આપે, પણ પ્રચાર કરવાનું તક મને 1 વર્ષ પછી આપે. પણ તમે તૈયાર, પ્રભુએ તમને તૈયાર કરી દીધા, તમને તક આપી દીધા, આત્મિક તકો આપી દીધા, તમને સેવકાઈ માટેના તક આપી દીધા, નવા નવા તાલંત તમને પરમેશ્વરે સોંપી દીધા છે. આપણે આખો દિવસ દરમિયાન આ જગતમાં બેસીને શું પ્રાપ્ત કરીએ, શું પ્રાપ્ત કરવાનો વિચાર કરીએ, શું પ્રાપ્ત કરવા માટેની પ્રાર્થના કરીએ, તો એમાંથી થોડું ટાઈમ આપણે પ્રભુ પાસેથી પ્રાપ્ત કરવા માટે કેમ નહીં બેસીએ? કેમ નહીં પ્રભુને કહીએ કે પ્રભુ મને તારા તરફથી કશું આપો, આત્મિક દોરવણી આપો, એ તો સેવકાઈ માટેનો દોરવણી આપો, એ તો મને કઈ એવા તાલંત આપો કે મેં તેને સંગ્રહ કરી મૂકું અને સમય આવે ત્યારે તેને લોકોને આપું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો એક દાસ છે જેને ડેક્સ બાઇબલ, એક બાઇબલનું નામ છે ડેક્સ બાઇબલ. એ ભણેલો નહીં હતો, પણ પરમેશ્વર એમને ઉત્પત્તિ 1:1 ની સાથે કેટલા વચનો જોડાયેલા છે, ઊંઘમાં પ્રભુ એમને આપે અને એ ઉઠીને બેસીને લખે. એટલે આખું કમેન્ટ્રી એમને 56 વર્ષની અંદર આખું કમેન્ટ્રી એને લખી દીધા, ઉત્પત્તિથી લઈને પ્રકાશિત વાક્ય સુધી. એ ડેક્સ બાઇબલ મારી પાસે છે. અભણ માણસ, પણ જયારે પ્રભુના સંપર્કમાં આવ્યા તો પ્રભુએ આખું બાઇબલનું વિવેચન કરવા માટે પરમેશ્વર એમને વચનો આપ્યા. અને આજે જ્ઞાની લોકો એ બાઇબલનો પ્રચાર કરવા માટે ઉપયોગ કરે છે. હાલેલુયા. નંબર 6, એશાયા 61 અને 3. પરમેશ્વર તમને નવું આનંદ આપવા માંગે છે. હા, સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા સારું તેણે મને મોકલ્યો છે. હાલેલુયા. 3 બાબત માટે મને મોકલ્યો છે. શું કરવા માટે મોકલ્યો છે? વાંચો ફરીથી. સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, રાખને બદલે મુકુટ, શોકને બદલે હર્ષનું તેલ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, અને ખિન્ન આત્માના બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા સારું મને મોકલ્યો છે. શોકના બદલે પરમેશ્વર આપણને આનંદ આપવા માંગે છે. હે, હાલેલુયા. આપણે જ્યાં સુધી જગતમાં છે, મુશ્કેલી, તકલીફ, સંકટ, બીમારી, શોક, એ બધું આપણા જીવનમાં આવે જાય. પણ પરમેશ્વર શું કહે છે? હું તમને રાખને બદલે શું આપીશ? ક્રાઉન ઓફ બ્યુટી, મુકુટ. શોકના બદલે હર્ષનું તેલ. તે લગાવતાની સાથે તમારું મોઢું ચમકદાર થઈ જાય. ઓર સ્પિરિટ ઓફ ડિસ્પેર, ખિન્ન આત્માની જગ્યાએ સ્તુતિ રૂપી વસ્ત્રો આપશે. હાલેલુયા. એટલે આપણી સ્થિતિ દેહ બદલી નાખશે, આપણી સ્થિતિને કમ્પ્લીટલી રૂપાંતરિત કરી દેશે પરમેશ્વર. એ શું દર્શાવે છે? 3 બાબતો. સક્સેસ, નવી આબાદાની, બ્લેસડનેસ પરમેશ્વર આપણા જીવનને આપે છે. આશીર્વાદ પરમેશ્વર આપણા જીવન પર રેડે છે. અગર આપણે ક્રૂસ ઉચક્યા છે તો ક્રૂસની સાથે આપણને મુકુટ પણ મળવાના છે. ક્રોસ હોય તો ક્રાઉન પણ છે. હાલેલુયા. તમે ક્રૂસ ઉચકતા હોય તો એનો અર્થ આ છે કે તેની સાથે મુકુટ પણ પ્રભુ તમને આપશે.
એક ગેરંટી છે. આનંદથી તમને પ્રભુ પરમેશ્વર ભરપૂર કરશે. હાલેલુયા, હાલેલુયા. હમણાં છેલ્લી બાબત, એઝેકિયલ 36, 26 અને 27 એ પહેલા પણ આપણે વાંચ્યા, પણ ન્યૂ સ્પિરિટ એન્ડ ન્યૂ પાવર વાંચો. હું તમને નવું હૃદય પણ આપીશ, હા, ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. નવો આત્મા મૂકીશ. પહેલા આપણે જોયેલા નવું હૃદય આપીશ, અત્યારે પ્રભુ કહે છે નવું આત્મા મૂકીશ. પત્રસે જયારે લોકો પૂછ્યા કે આ બધું શું છે, ત્યારે પત્રસે કીધું આ તો તે વચનની પૂર્તિ છે જે જોયેલ નબી 2 અધ્યાય 28 કલામાં લખ્યું છે કે અંતિમ દિવસમાં હું દરેકના ઉપર મારું આત્માને રેડીશ. હાલેલુયા, હાલેલુયા. અને આખા ઇન્ડિયાની અંદર મેં એક સ્ટડી કરી અત્યારે કાલે જ મેં બેસીને વિચાર કરતા હતા કે જ્યાં જ્યાં પવિત્ર આત્મા રેડાયો છે ત્યાંની સેવા બહુ જ ભયાનક રીતે ફેલાયો છે. હાલેલુયા, હાલેલુયા. આત્મા, હું તમને એક નવો આત્મા આપીશ. એટલા માટે નવો આત્મા આપીશ કે તમે દેવના વચનોને સમજી શકો. દેવના આત્માથી જ આપણે દેવના વચનને સમજી શકીએ છીએ. વચનમાં એમ લખ્યું છે કે પરમેશ્વરે પોતાના પર પ્રેમ કરનાર માટે એવી વસ્તુઓ મૂકેલી છે કે કોઈએ આંખે જોયા નહીં, કોઈના કાને સાંભળ્યા નહીં અને કોઈના ચિત્તમાં આવ્યા નહીં, પણ આત્મા દ્વારા તે બાબતોને આપણી આગળ પ્રકટ કરવામાં આવ્યો છે. હાલેલુયા. આત્મા દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે, આત્મા દ્વારા રિવીલ કરવામાં આવ્યું છે, આત્મા દ્વારા આપણે આગળ મૂકવામાં આવ્યું છે કે આ બધી વસ્તુઓ છે જે તમને પ્રાપ્ત થવાના છે. પ્રભુના શિષ્યો પવિત્ર આત્મા પામ્યા પછી જે તેઓની સેવા હતી તે સેવકાઈ બદલાઈ ગઈ. એક જ પ્રચારની અંદર 3000 લોકોને તેઓ બપ્તિસ્મા આપ્યા, પછી 5000 લોકોને બપ્તિસ્મા આપ્યા, પછી મંડળી જે છે વધતી ગઈ અને ફેલતી ગઈ. હાલેલુયા, હાલેલુયા. આપણે પણ પ્રભુથી પ્રાર્થના કરવું જોઈએ, પ્રભુજી મને નવું આત્મા અને સામર્થ. જ્યારે નવું આત્મા આવે છે તેની સાથે સામર્થ જોડાયેલો છે. જે વ્યક્તિઓ એમ ધારે છે કે અમારાથી કંઈ થઈ શકે નહીં, પરમેશ્વર પાસેથી નવું આત્મા અને નવું સામર્થને તમે માંગો. પરમેશ્વર નવા આત્મા દ્વારા તમને નવું સામર્થ આપશે અને તે કાર્ય જે તમે કહો છો કે તમારાથી થતી નથી એ બધું કામ થશે. હાલેલુયા. પત્રસ જેવા અભણ શિષ્યો કે કશું જાણતા નહીં, નિશાળે ગયા નથી, પણ એને એવા પ્રચારો કર્યા છે બાઇબલની અંદર જે જૂના કરારના પુસ્તકોમાંથી વચનો લઈને પ્રચાર કર્યા કે સાંભળનાર વ્યક્તિઓ પણ અચંબિત થયા. વચનમાં એમ લખ્યું છે આ લોકોની હિંમત જોઈને તેઓ અચરજ પામ્યા અને જાણ્યા કે તેઓ ઈસુની સાથે હતા. હાલેલુયા. આપણે ઈસુની સાથે છે એ જ મોટી વાત છે. આ 7 બાબતો પરમેશ્વર આપણા જીવનની અંદર આ વર્ષે એક નવી રીતે આપણને જાગૃત કરવા માંગે છે. હાલેલુયા. દરેક વ્યક્તિઓને જાગૃત કરવા માંગે છે, દરેક ઘરમાં જાગૃતિ પહોંચાડવા માંગે છે, દરેકના જીવનમાં જાગૃતિ પહોંચાડવા માંગે છે, દરેક વ્યક્તિઓને વ્યક્તિગત રીતે પ્રભુ સ્પર્શ કરવા માંગે છે. હાલેલુયા. અને જો તમે દેવની આગળ પ્રાર્થના કરશો અને પરમેશ્વર કહેશે પ્રભુ અમે તારા ચરણોમાં જ છીએ, તમે અમને કહો શું કરવાનું છે, તો પ્રભુ તમને સ્પર્શ કરશે અને પ્રભુ તમને નવી વાતો શીખાડશે અને પ્રભુ તમને નવા બનાવશે. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીશું.
Praise the Lord. Hallelujah. Glory to God. धन्यवाद, धन्यवाद, धन्यवाद. Thank you, Jesus. Glory to God. Hallelujah. પરમેશ્વર આપણા જીવનમાં એક નવું નદી વહેતું કરવા માંગે છે. પરમેશ્વર આપણને એક નવી સૃષ્ટિ બનાવવા માંગે છે. આપણને નવો હૃદય આપવા માંગે છે. આપણને નવી અનુગ્રહ આપવા માંગે છે. આપણને નવું ગીત આપવા માંગે છે. આપણને નવો આનંદ આપવા માંગે છે. અને આપણને નવું આત્મા અને નવું સામર્થ્ય આપવા માંગે છે. ગ્લોરી ટુ ગોડ. બધું જુઓ, બધું નવું થઈ ગયું છે. બધું જૂનું જતું રહ્યો, બધું નવું થઈ ગયું. ગ્લોરી ટુ ગોડ. ઇક્ખા બા બાબા શથારા દિગાથારા. આપણે બંને હાથોને ઊંચો કરી અને પ્રભુને કહે, પ્રભુ મને એક નવી સૃષ્ટિ તમે બનાવો. પ્રભુજી એક નવી સૃષ્ટિ બનાવો. આ નવ વર્ષે 2025માં વર્ષે પ્રભુજી મને નવી સૃષ્ટિ તમે બનાવો પ્રભુજી. હાલેલુયા. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ. રિકાતારાબા શખાલાદિકાતારાબા ઓ રીબા ખંદરાદિકાતારાબા. પિતા પરમેશ્વર ઈશ્વર નામ અમે તારા ચરણમાં આવીએ છીએ પ્રભુજી. આ એક નવું વર્ષ અમારા જીવનમાં તમે આપ્યું છે. આ વર્ષ પ્રભુજી જે 7 બાબતો જે તમે નવું કરવા માંગો છો એ અમારા જીવનમાં નવા કરો એમ પ્રાર્થના કરીએ છીએ. મહાન પરમેશ્વર. ગ્લોરી ટુ ગોડ. અમે નવા પદમાં ચાલીએ પ્રભુજી. નવી રીત પ્રમાણે ચાલીએ. નવા ગીતો લઈને ચાલીએ. નવી સૃષ્ટિ બનીને ચાલીએ પ્રભુજી. નવા આનંદમાં ચાલીએ. એવું કાર્ય તમે કરો એ પ્રાર્થના કરીએ છીએ. દરેક ભાઈ બહેન જુવાનો બાળકો નાના મોટા બધાનું જીવન અમે તારા હાથમાં સોંપીએ છીએ. દરેકને તમે આશીર્વાદિત કરો એમ પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. ગ્લોરી ટુ ગોડ. નવી સૃષ્ટિ બનીને મહાન પરમેશ્વર એક નવું આત્મા લઈને અમે નવા પદમાં ચાલીએ અને આ વર્ષ અમારા માટે એક આશીર્વાદનું વર્ષ થાય. ઈશ્વરના નામમાં માંગીએ છીએ.